હલાલભાઈ નદી બતાવો. આ અમારા ગામની છેલ નદી છે, સિમરણ ગામની છેલ નદી. એને બતાવો થોડીક. આની આ નદીની ઉપર એક ડેમ આવેલો છે, આઠમણી ડેમ છે. એ જ્યારે ફૂલ ભરાઈ ગયો છે અને એના એક બે દરવાજા થોડા થોડા ખોલેલા છે. તો પરેશભાઈ, નદી છે આનો ભૂતકાળ શું છે એની વિશે કઈ તમે કહેવા માંગો છો? અમારા વડીલો એટલે મારા દાદા ની એમ કહેતા કે 1982 ની અંદર બહુ વરસાદ હતા, અતિવૃષ્ટિ થઈ હતી. બરાબર. આમ ગણો ને તો એમ કે વરસાદ પડે એટલે ભીન્યો કાળ પડ્યો હતો. અતિવૃષ્ટિ 1982 ની અંદર. તે આ નદી અત્યારે છે ને, આ નદી નથી, આ બધા ખેડૂતના છે ને ખેતર હતા. આ નદીનું વેણ છે ને આગળ જતા આગળ છે, પણ અતિવૃષ્ટિ અને બહુ વરસાદ થયો ને એના હિસાબે આગળથી પાળો તોડીને આ બધાના ખેડૂતના ખેતરમાં પાણી પલટી અને આ ખેતરની અંદર આ નદી થઈ ગઈ છે. 1982 ની અંદર અમારે અહીંયા 11 વીઘાની વાડી હતી. 1982 માં એ ધોવાઈ ગઈ. 1982 એટલે અત્યારે 2025 હાલે. આપણો તો જન્મ નહોતા, પણ આપણા ગૌઢિયા એમ કહેતા કે અમારી વાડી 11 વીઘાની. ત્યારે અમારા પાતા બાપા હતા ને એ એમ કહેતા કે આ પુલ બનાવ. ત્યાં પુલ નહોતો, આ 52 નાળાનો પુલ છે. આ પુલ તો અત્યારે નવો બનેલો છે. એ તો ત્યાર પછી બન્યો. આ 52 નાળાનો પુલ છે. આગળ જાવ ને એટલે 52 નાળા છે. પેલા આ રસ્તો હતો. બરાબર. અહીંથી પેલા ત્યારે અમારે અહીંયા અત્યારે મોટરો આવી ગઈ છે. મોટર નહોતો તે તો ઓલા મશીન હતા, મશીન હાલતા. એ અમારા પાટા બાપા અહીંથી 4 બળદ જોડ્યા હતા ગાડાની. બરાબર. કારણ કે નકરી મશીન ને એનો પંખો ને એવું બધું લઈ જાય એમ હતું. એ તો કઈ પૈસા કઈ એવું હતું નહીં કે ભાઈ અત્યારે મોટર તમારી બળી ગઈ છે તો તાત્કાલિક તમે નવી નાખી શકો. બરાબર. ખેડૂત પાસે એવી પરિસ્થિતિ નહોતી કે તરત એ લઈ શકે. તે અહીંથી 4 ગાડા એને બળદ જોડ્યા હતા અને એ બળદ ત્રા જાતા. એ આગળ અમારું 11 વીઘાનું ખેતર છે ને વાડ. ત્યાં એ ગાડાની અંદર મશીન નાખી પછી ત્રા એ આપણા ગામના સિમરનમાં આગળના પાદરે નીકળ્યા. બરાબર. આ ગાંડા બાવળના હિસાબે આ નદીની અંદર. તો આમાં આ ભૂતકાળમાં નદી અવળી જ હતી કે પેલા નાની હતી ને અત્યારે વધી ગઈ? આયા જાતા તો નાની, આયા જાતા તો મોટી જ હતી. કારણ કે આ બધા ખેડૂતના ખેતર પહેલેથી ધોવાઈ જતા. 52 નાળાનો પુલ છે ને એવડી જ નદી હતી, પણ આગળ જતા હાકડી થઈ જાય છે અને આ બાવળિયાના હિસાબે આ કચરો બધું એમાં દાટા થઈ જાય ને એના હિસાબે પાણી હાલવા નથી દેતા અને ખેડૂતના ખેતરમાં દર વર્ષે પસરી જાય છે. અમારા એક મધુ બાપાનું આગળ ખેતર છે 18 વીઘા. એને મને નથી સાંભળતું કે એમાંથી એને કઈ ઉત્પાદન લીધું. બરાબર. આ નદી દર વર્ષે પાણીના કાંઠા ચલી જાય ને એટલે એના ખેતરમાં વયા જાય. જે ઉત્પાદન આવે પાળા તોડીને ધોવાઈ જાય. એ પાછું એમાં ને એમાં. બરાબર. તો આમાં ખેડૂત શું કરે? બરાબર છે. તો આ ટૂંકમાં કહેવાનું એવું છે કે આ ખેતીની જમીન છે એમાં નદી પડી ગઈ એવું છે ને? આ ખેતરની જમીનમાં આનું કોઈ વેણ હતું નહીં. આનું કોઈ વેણ નહોતું. આનું વેણ છે ને એ આગળ છે. બરાબર. બરોબર. અને બહુ વરસાદના કારણે આ નદીનું વેણ ફરી ગયું છે. આપને નથી સમજતો. માની લો કે આ શાળાની અંદર જોવો, આ નદી હજી આ 5 દિવસથી વરસાદ પડે છે છતાં. બરાબર. અત્યારે કોઈ ખેડૂતને એવી પરિસ્થિતિ નથી કે કોઈ એનો પાક લઈ શકે. મારું અહીંયા 11 વીઘાનું આગળ હું તમને વણ બતાવે, એમાં વીઘે 15 મણ કપા આવે એમ હતો. અત્યારે કપાસિયા ઉજી જશે. બરોબર. અને વેપારીઓ પોતાના ભાવ તોડવાના છે. એ કપાસ અમારે ઉતારવો હોય છે ને અત્યારે તો એની મજૂરી ડબલ થઈ જાય. ખેડૂતના હાથમાં કાંઈ નહીં આવે. કારણ કે તમે પેલા ખર્ચો કરેલો હોય, ખાતર બિયારણ પ્રમાણે બધું નાખ્યું હોય, દવા, છેલ્લે પાક નિષ્ફળ થાય એટલે પાક નિષ્ફળ જાય, ઘણી નુકસાની આવે. પણ હવે ભૂતકાળમાં આ ઉપરથી ડેમ છે, તમે જેમ કહો છો એમ એની અંદરથી વધારે પાણી આવે ત્યાં આજુબાજુના ખેતરવાળાઓને ત્યાં પાકમાં પાણી જાતું છે, બહુ નુકસાન થતું છે. અહીંયા વડાપુર આવે કિશોરભાઈ કડવાભાઈ સાવલિયાની વાડી છે. એ વાડી 1982 ની અંદર એમ કહેતા કે અમારી વાડીમાં 11 વીઘામાં બરાબર કોઈ એવું શેવડી છે, કોઈ એવું ફળ નહોતું કે એનું ઝાડવું ત્યાં નહોતું.
બહુ સારી વાડી હા. હતી એ સમયમાં. કો તો નતો પણ પછી ઓલા છેવડી બહુ આવતા હતા, સિસોડો હાલતો. બરાબર. અત્યારે અહીંયા ક્યાંય છે ને 1982 એટલા તો માની લ્યો ને કે 18 ને 30-40 વર્ષ થાય એમ પડી છે આવ. ત્યાં કોઈ એટલે વાડી આમ ચાલુ તો હશે કે નહીં નહીં કોઈ કઈ વસ્તુ આની આવતી ઘોડે છે? તો આ બાવળિયા બતાવો, આની ઘોડે 1982 થી એમ જ પડી છે. બરાબર. બતાવો લાલભાઈ. બાવળિયાનું ઘણું વધારે ઓલું છે.